જય માતાજી। આજે હું બનાવીશ પાનનો મુખવાસ। તો તેના માટે મેં નાગરવેલના પાન લીધા છે। પાન 60 નંગ છે। ગુલકંદ, પાન મુખવાસનો મસાલો, ચટણી પાનમાં મુખવાસમાં નાખવા માટેની, તૂટી ફૂટી, ગળી ખારેક, ગળી સોપારી, વરિયાળી અને ધાણાદાળ। તો હવે આપણે પાનનો મુખવાસ બનાવી લઈએ। તો મુખવાસ માટે તમે ઝીણા પાન પણ સુધારી શકો છો અને મારે સુધાર્યા વગર મિક્સર જારમાં લઈ અને આવી રીતે મોટા મોટા ટુકડા કરી લઈએ। રફલી ચોપ કરવાના આવી રીતે। પછી આટલા પાન લીધા છે, તેને આપણે પલ્સનું જે આવે છે આમ એ રીતે પલ્સમાં 2 જ વખત કરી અને આપણે પાનને ચોપ કરી લઈએ। જો વધારે આપણે એક પર પણ મિક્સરને ફેરવવાનું નથી, પલ્સ પર 2 જ વખત ફેરવવાનું છે। તો હવે આપણે તો આપણા પાન હજી સહેજ મોટા છે, તો આપણે ફરી તેને એકવાર પલ્સમાં ફેરવી લઈએ। તો હવે આપણા આ પાન સરસ ઝીણા ઝીણા કટિંગ થઈ ગયા છે, તો તેને આપણે એક કાથરોટમાં કાઢી લઈશું। તો કાપવાની ઝંઝટ વગર આપણા પાન સરસ ઝીણા ઝીણા થઈ ગયા છે। હવે એવી જ રીતે આપણે બીજા પાનને પણ ઝીણા કટિંગ કરી લઈએ। તો હવે આપણા બધા જ પાન સરસ થઈ ગયા છે કટિંગ। તેમાં આપણે 2 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું। વરિયાળી કરતાં ધાણાદાળ થોડી વધારે લીધી છે, તો 4 ચમચી જેટલી આપણે ધાણાદાળ એડ કરીશું। અને આને ગળી સોપારી અથવા સલી પણ તમે કહી શકો, એ આપણે 2 ચમચી લીધી છે। તમે બધી જ વસ્તુ તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। જેને જે વસ્તુ વધારે ભાવતી હોય તે વધારે લેવાની। અને આ ગળી ખારીક અથવા ગળી ખજૂર પણ તમે કહી શકો, એ આપણે 4 ચમચી જેટલી લીધી છે। તૂટી ફૂટી વધારે ભાવે છે એટલે તે થોડી વધારે લીધી છે। હવે તેમાં આપણે મસાલો એડ કરીશું પાનનો। તો પાનનો મસાલો મેં અડધી ચમચી જ લીધો છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। આ જે ચટણી આવે મુખવાસમાં નાખવાની, તે ચટણી આપણે એડ કરીશું। તે ચટણી આપણે 2 ચમચી જેટલી। હવે આપણે તેમાં ગુલકંદ એડ કરીશું। ગુલકંદ તમે ટેસ્ટ પ્રમાણે લઈ શકો। મેં ગુલકંદ મોટી મોટી આપણે 2 થી 3 ચમચી લઈશું। હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। તો આવી રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો તૈયાર છે આપણો નાગરવેલના પાનનો મુખવાસ। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અને જો તમારે ગુલકંદ ઓછો નાખવો હોય તો તમે દળેલી ખાંડ પણ એડ કરી શકો છો। મેં ખાલી ગુલકંદ જ વાપર્યો છે। હવે આપણે તે મુખવાસને બધાને ડબ્બામાં આવી રીતે સરસ દબાઈ અને ભરી લઈશું અને પછી તેને ફ્રીજમાં મૂકી દેવાનો। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અવનવી રેસીપી જોવા માટે કોમેન્ટ કરજો। અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।